ભક્તામર સાધના અનુષ્ઠાન બહુ મજાનું અનુષ્ઠાન છે। એક સમય એવો હતો કે સંઘની શરૂઆત, દિવસની શરૂઆત મંદિરની અંદર ભક્તાવરના પાઠથી શરૂઆત થતી હતી। જેને આખો દિવસ શરીર દુખા કરે છે, કેટલા બધા લોકોને B12 ના ઇન્જેક્શનો લેવા હોય છે, મંત્રના પ્રભાવે એવા હોર્મોન્સ, એવી ક્રિએટિવિટી, એવા તમારા શરીરમાં પરમાણુઓ નિર્માણ થાય છે। કલકત્તા યુનિવર્સિટી એવું સિદ્ધ કરેલું છે કે રોજ સવારે જેને ઉત્સાહ વધારવો છે, મોટી મોટી ચેલેન્જ સાથે કામ કરવું છે, એને ભીમ પલાશ રાગ સાંભળવો જોઈએ। અને જેને પણ ઊંઘ નથી આવતી, ઓવર થિંકિંગ બંધ નથી થતું, એ બધા લોકોએ વૈરાગી રાગ ખાલી માત્ર સાંભળવામાં આવે, તમારા ન્યુરોન્સ જે છે બધા શાંત થઈ જશે। આપણને ઘણું બધું ભક્તામર સ્તોત્રના પ્રભાવ વિશે, ભક્તામર સ્તોત્રના મહિમા વિશે અને એક એક ગાથાનો પ્રભાવ જે આપણને તન, મન અને ધન સર્વ રીતે કેવી રીતે લાભદાયક બને છે એ સમજવા મળે। અને એના માટે આ બધા જે કંઈ અનુષ્ઠાન અત્યારે ચાલે છે દેશ વિદેશની અંદરમાં એમના દ્વારા, એમાં પરમાત્મા આદિનાથ દાદાની શત્રુંજય શિખર ઉપર 500મી સાલગીરીના ઉપલક્ષની અંદર એક આ સરસ મજાના અનુષ્ઠાન ચાલી રહ્યા છે।